હમણાં પતિ પત્ની બે બેઠા બેઠા વાતો કરતા હતા, એમાંથી ઝઘડો છે મોટા પાયે. હો, ઓલી પત્ની કે ટીવી મારું, મોબાઈલ મારો, વોશિંગ મશીન મારું, ગ્રીઝર મારું, બધી વસ્તુ કે હું મારા મમ્મીને ઘેરથી લાવી, કે બેડ મારા મમ્મીને ઘેરથી લાવી, કબાટ મારા મમ્મીને ઘેરથી લાવી, કે તમે કે મને આપ્યું હું એમ. તો એમાં ત્યારે બે ભાઈ થયો ને, હાજે વાળો કર્યા વગરના હોઈ જાય કે બીજા મોઢા બગાડી. તો રાતે આવ્યો સોર. તેમાં તો ઓલા પુરુષ જાગી ગયો, બાઈ ને પુરુષ બે જાગી જાય. અંદર અવાજ આવ્યો ને તે સોરનો, તો ઓલો સોર સોરી કરીને ભાગતો હતો. તો ઓલી પત્નીએ કીધું કે જાવી કે પકડો એ કે સોરને, કે આ બધું આપણું લઈ જાય. તો ઓલો કે આમાં કે મારું ક્યાં છે એ કઈ. હા, કે આ બધું કે તારું છે, કે તું તાર શું કહેવાય કે મમ્મી પપ્પાને ઘેરથી લાવી હતી, કે વોશિંગ મશીન ને ટીવી ને ફ્રીજ ને બધું. કે આમાં મારું ક્યાં છે, કે ભલે લઈ જાય, કે મારું કાંઈ નથી, કે તમે ટૂલ જવા દે, કે ભલે લઈ જતા એમ. હા, ક્યારેક આવા ડખા થઈ જાય એમ. જો આપણે ગમે અહીંયા જાય, ગમે એને આપણે પૂછીએ કે જો તમે દિવાળી ક્યાં કરશો, તમે પછી શું કહેવાય કે તમે ઉત્તરાયણ ક્યાં કરશો, જન્માષ્ટમી ક્યાં કરશો, એવું આપણે પૂછી શકીએ. આપણે ક્યારે કોઈને એવું પૂછ્યું કે તમે હોળી ક્યાં કરશો એમ? કારણ કે આ પૂછાય નહીં, ખબર જ હોય. હોળી કરતા બધાય કરતા હોય, બધાયની ઘેરે હોળી થતી હોય, પણ કોઈ એમ કહી ન કે તમે હોળી ક્યાં કરશો, એમ આપણેથી પૂછાય નહીં. નકર આપણે હેરાન થઈ જાય. હા, કડે સડી જાય. ઘણી વાર એમ થાય, અમુક સવાલ એવા આવે એમ, આપણે કડે સડી જાય.